નમસ્કાર મિત્રો, હોય સફુનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। દીવ વૃદ્ધાને માર મારવાનો વિડીયો વાયરલ। વૃદ્ધ મહિલાને માર મારતાનો વિડીયો આવ્યો હતો સામે, જેમાં એક વ્યક્તિ મહિલાને લાકડી તેમજ થપ્પડોનો વરસાદ કરતો જોવા મળ્યો હતો। વિડીયો વાયરલ થઈ જતાં દીવ પોલીસે માર મારનાર વિરુદ્ધ કેસની NC દાખલ કરી। વૃદ્ધને ઈજા થતાં હાલ ઉના ખાનગી હોસ્પિટલમાં દાખલ છે। એસપીના કહેવા મુજબ પીડિત મહિલાને કોર્ટમાં જવાનું કહેવામાં આવ્યું છે। ત્યારબાદ કોર્ટ કહેશે તો આ અંગે માર મારનાર વિરુદ્ધ FRI નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। મોટી ઉંમરની આ વૃદ્ધાને માર મારનાર આ ક્રૂર વ્યક્તિ ઉપર કડક કાયદાકીય પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી છે। તમારું નામ? સોના ગામ? વિસરવાડા। તમને કોના દ્વારા માર મારવામાં આવ્યો? એ કેટલા લોકો હતા? 6 જણા। એના નામની ખબર છે મને? એ અમારા ગામના જ છે। ઓળખો છો તમે? હા, શું નામ છે? એક પ્રેમજી બાપુ, બીજો? એક મન્યો પ્રેમજી, બીજા? પછી લક્ષ્મણ બાપુ બીજો? ને રાય બાપુ। આ માર માર્યો પછી એ બાબતે તમે કોઈને જાણ કરી હતી પરિવારમાં? પરિવારમાં કેવું જાણ દેવા જાણ દીકરા, હવે હું તો હુસાડી દીધી। હવે આજુબાજુમાં કોઈ નહીં, હું ક્યાં જાણ દેવા જાઉં? એ લોકોનું માર મારવાનું કારણ શું? એ કે જાદુ કર્યા। હવે મારે કઈ જાદુ કરવાની આ લાગી છે કે મને આ શોખ છે? પોલીસ આવી હતી તપાસ કરવા? પોલીસ તો આવ્યા હતા। તમે ફરિયાદ કે કઈ નખાવેલી છે? હા, એના શું નામ? અમિતા ભગવાન ગામ? પટેલ વાળા। આ જે માર મારવામાં આવ્યો છે કોના દ્વારા માર? મારા બાજુના છે, તો મારી મમ્મીના બારે ઉભા હતા, તો મારી મમ્મી અમારા છોકરા આવીને ગાય બોલ્યા એનાથી હું તું જોઈશ છું આ ગાય કોની છે કે, તો એ રીતે એ લોકો ચગડી ગોબર ડાંગા લઈને મારી મમ્મી મારવા માંડ્યા। તો મારી મમ્મી એકલા જ હતા, ડોકી દબાવી મારી મમ્મીની જવડી ખાંડમાં નાખવા જતા હતા ગાડી ઉપર, તો એ લોકો મોકો થયો કે આ લોકોના ઘેરે કોઈ નથી, તો અમારે એટલી હેરીમાં કોઈ માણસ પણ નતા, એ લોકો ફેમિલી હતા, એટલે હાથા ફેમિલીએ મારી મમ્મી મારસલો કર્યો। મારી મમ્મી ખાંડમાં નાખવા જતા હતા ગાડી ઉપર લઈને, તો મારી મમ્મી એમ કહે કે મમ્મી મારો માં મને લેથી મારી નાખો, તો મારી મમ્મી એમ કહે કે હાલથી બેઠી જા ગાડી ઉપર, તને ખાંડમાં નથી આવું। મારી મમ્મી કે મારા દીકરાને, મારો દીકરો મોટો હતો તો ઓફ થઈ ગયો છે, મારો નાનો દીકરો છે એના બારે છે એ વિદેશમાં, તો મારે આગળ મારી પાસે કોઈ નહીં, તારા માણસો લઈ લે 4 માણસ, મારે 4 માણસ લઈ લે, તો એ લોકો કે અમારે એમ નથી કરવું, તને નેપથી મારી નાખીશ છે, તો એવી રીતે એ લોકો ધમકી આપે છે। કેટલા લોકોએ માર મારવામાં આવ્યો? એ લોકો કે બાબુ લક્ષ્મણ, પ્રેમજી બાબુ, મનીષ પ્રેમજી, ઉનાળે મારસલો કર્યો। મારી મમ્મીની માથામાં ગાલુમાં મારી જીતું થપાડ્યું, પછી છોકરે મનીષ પ્રેમજીએ લાકડી લઈ ગોગો મારી મમ્મીને હાથમાં માર્યા, તો કારા ભાઠા પાડ્યા। અમે જે પરમ દિવસ કપડાં બદલાવ્યા ને ત્યારે અમે ભાઠા જોયા, તો મારી મમ્મી રડવા ગયા। મારી મમ્મી નથી સાડી શીખતા, મારી મમ્મી નથી ટોયલેટ બાથરૂમમાં જતા, કે મારી મમ્મી નથી રસોઈ થઈ શીખતા, તો અત્યારે મારી મમ્મીની પાસે કોઈ આધાર નથી કે ઘેરે કોણ કામ કરે। મારા પપ્પા છે તો મારા પપ્પા ઘેરે છે, ખાટલામાં છે, તો મારા પપ્પાની મારી મમ્મીનો આધાર હતો, સાથ હતો કે ખાવાનું બનાવીને આપતા હતા મારી મમ્મી। અત્યારે મારી મમ્મીનું કોઈ નહીં, ખાટલામાં બેસાડી દીધા, કે મારા પપ્પાનો પણ કોઈ નહીં, ખાટલામાં છે મારા પપ્પા। એવી રીતે એ લોકોએ ફાયદો ઉઠાવ્યો મારી મમ્મી પપ્પામાં છે। માર મારનાર લોકો ક્યાંના? એ ભૂસરવાડાના છે, પટેલ શેરીના। અત્યારે એ લોકોને ફરિયાદ એ પોલીસ થાણે ગયા હતા, તો એ લોકોએ કેસ લખ્યો હતો, તો એ લોકોએ રૂપિયા દબાવ્યા હોય કે પછી વિનોદ સાવડો ફરી સમાધાન કરવા ગયો, તો એ લોકોએ પોલીસને એરે મળી જાય, તો એ પોલીસ મળી ગયા, તો પોલીસ આગળ એ લોકોએ કઈ કર્યું નહીં। અત્યારે માણસ એમ કહે
તો એ લોકો મારવા વાળા નંદન સાના મુના સોરીઓ ભાગી જશે. તો એવી રીતે અમારો પોલીસોથી રાબદાર હતો. તો અમે આ છે મારા ભાઈ મારી ભાભી આવ્યા તો અમે આગળ વધવાના છે. અમે કહીશ કે અમારે કલેક્ટરની ઓફિસે ને અમારે કોર્ટમાં કે કોર્ટમાં જવા ચાર છે. આ અંગે તમારે શું માંગ? આ અંગે તમારી માંગ શું? અમે ત્યારે એ લોકો એવી રીતે અમે જોઈએ મારી મમ્મી મારી તો એ લોકો એવી રીતે નાહી ગયા તો પાણી કરે એટલે અમે મારી નહીં આવ્યા તો અમારું શું કરી દીધું. એવી રીતે એ લોકો ફાયદો ઉઠાવ્યો અને રાતના તમારું નામ? અક્ષય અમૃતલા નામ? વિછાવાળા પટેલ છે. આ માને માર મારવામાં આવ્યો છે તો તમે શું કહેશો? માર મારવામાં એ રીતના આવેલો છે કે એ લોકો કહેવા માંગે છે કે જાદુ વિશે કરે છે અને આ દેવીમાં કરવા માંગે છે. તો એ લોકોએ મારવામાં આવેલો છે. આ બાબતે હોસ્પિટલે તમે ક્યાં લઈ ગયા હતા? પહેલા અમે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરેલી હતી કે આવી રીતના વિછાવાળામાં થયેલું છે. તો પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક આવી અને અમારા સ્ટેટમેન્ટ લીધેલા હતા કે કેવી રીતના બનેલું. તમે કોઈને પોલીસ ફરિયાદ કરેલી છે. પોલીસે પોલીસ કહે કે અમે બધી લાંબુ કરશે. કેટલા લોકો મારવામાં એટલે કેમેરામાં 6 લોકો દેખાય છે અને 3 લોકો બહુ મારે છે. ક્યાં ક્યાં મારવામાં એક મનીષ કરીને છોકરો છે એને બહુ લાકડીથી મારેલા છે, ભીખ મારેલી છે અને દિવાલમાં બી ભટકાવેલી છે. અને એના પપ્પા છે એ લોકોએ ગરકીથી દબાવેલી છે અને ધમકી બી આપેલી છે. અને એ લોકોના ફાધર છે બીજા એ પેલા બોડીમાં છે એ લોકોએ બી મારવાની ધમકી આપેલી છે. ક્યાં ક્યાં મારવામાં શરીરમાં 2 હાથ અને પગ અને વાહામાં મારવામાં આવેલું